स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળનો 15મો રવિવાર. આજના શુભ સંદેશમાં ઈસુ બંધુની નવી વ્યાખ્યા બાંધે છે. બંધુ એટલે માત્ર લોહીની સગાઈ, એક જ ગામની સગાઈ, એક જ સમાજની સગાઈ કે એક જ ધર્મની સગાઈ નહીં. બંધુ એટલે જેને મદદની જરૂર છે તેવી વ્યક્તિ. સાંભળીએ સંત લુકકૃત શુભ સંદેશ, અધ્યાય 10, કડી 25-37. એક શાસ્ત્રીએ આગળ આવીને ઈસુની પરીક્ષા કરી જોવા એવો પ્રશ્ન પૂછ્યો કે, ગુરુદેવ, શાશ્વત જીવન પ્રાપ્ત કરવા માટે મારે શું કરવું? ઈસુએ કહ્યું, શાસ્ત્રમાં શું લખેલું છે? શો પાઠ છે? પેલાએ જવાબ આપ્યો, તારે તારા પરમેશ્વર પ્રભુ ઉપર તારા પૂરા હૃદયથી, તારા પૂરા જીવથી, તારી પૂરી શક્તિથી અને તારા પૂરા મનથી પ્રેમ રાખવો, અને તારા માનવ બંધુ ઉપર તારી જાત જેટલો પ્રેમ રાખવો. ઈસુએ તેને કહ્યું, તારો જવાબ સાચો છે. એ પ્રમાણે કર, એટલે તને જીવન પ્રાપ્ત થશે. પણ પોતાનો પ્રશ્ન નકામો નથી એમ બતાવવા ઈચ્છતો હોય તેણે ઈસુને કહ્યું, પણ મારો બંધુ કોણ? ત્યારે ઈસુએ જવાબ આપ્યો, એક માણસ યરૂશાલેમથી યરીખો જતો હતો. એવામાં તે લૂંટારુઓના હાથમાં સપડાયો. તે લોકોએ તેના કપડાં ઉતારી લીધા અને સારી પેઠે માર પણ માર્યો, અને તેને અધમુઓ મૂકીને પોતે ચાલતા થયા. હવે એવું બન્યું કે એક પુરોહિત તે રસ્તે થઈને નીકળ્યો, પણ પેલાને જોઈને બીજી બાજુ થઈને ચાલ્યો ગયો. આ જ રીતે એક પુરોહિત સહાયક પણ ત્યાં આવ્યો, અને તે પણ તેને જોઈને બીજી બાજુથી ચાલ્યો ગયો. પણ એક શમરૂની મુસાફરી કરતો કરતો તે ઠેકાણે આવી પહોંચ્યો, અને પેલા માણસને જોઈને તેના દિલમાં દયા પ્રગટી. તેણે તેની પાસે જઈ તેના ઘા ઉપર તેલ અને દ્રાક્ષાસવ રેડીને પાટા બાંધ્યા, અને પોતાના જાનવર ઉપર બેસાડીને તે તેને એક સરાઈમાં લઈ આવ્યો, અને ત્યાં તેની સંભાળ લીધી. ઉપરાંત બીજે દિવસે 2 રૂપામહોરો કાઢીને તેણે સરાઈવાળાને આપી અને કહ્યું, તમે એની સંભાળ રાખજો, અને તમે જે કંઈ વધારાનું ખર્ચ કરશો તે હું વળતા તમને આપી દઈશ. હવે આ 3માંથી કોણ પેલા લૂંટારાઓના હાથમાં સપડાયેલા માણસનો બંધુ કહેવાય? તું શું ધારે છે? પેલાએ જવાબ આપ્યો, જેણે તેના ઉપર દયા લાવીને સેવા કરી તે. ત્યારે ઈસુએ તેને કહ્યું, તો જા, તું પણ એ પ્રમાણે કરજે. स्नेहदा स्पन्दन स्पन्दन। કહેવત છે, નવરો બેઠો નખો દ્વાડે. એવી પણ કહેવત છે, નવરું મન શૈતાનનું કારખાનું. નવરાશને હાનિકારક ગણવામાં આવી છે, કારણ અનુભવે સમજાય છે કે નવરાશની પળોમાં નકારાત્મક વિચારો મનમાં ઉભરાય છે. નકારાત્મક વિચારો સ્વાસ્થ્ય અંગેના હોય, હાથ પર લીધેલા કોઈ કામ વિશેના હોય, કોઈ વ્યક્તિ વિશેના હોય, પાપના હોય. એટલે ઉદ્યમી રહેવું સારું. ઉદ્યમ કરીએ તો નવરાશની પળોમાં ઊંઘ આવી જાય અને આરામ મળે. ઈસુ સલાહ આપે છે કે મનને અને અંતરને ખાલી પડવા ના દેશો. પ્રવૃત્તિથી મનને ભરેલું રાખીએ. પ્રાર્થના એક પ્રવૃત્તિ છે. આધ્યાત્મિક પુસ્તકનું વાંચન એક પ્રવૃત્તિ છે. ઈસુ બીજો વિચાર રજૂ કરે છે, અભિનંદનને પાત્ર કોણ? પ્રભુની વાણી સાંભળનાર અને તેને જીવનમાં ઉતારનારને ધન્ય છે. પ્રભુ આપણી સાથે આપણા અંતરાત્મા દ્વારા, આપણા વડીલોના આદેશ દ્વારા, મિત્રોની સલાહ દ્વારા, દુશ્મનોની ટીકા દ્વારા, પુરોહિતના ઉપદેશ દ્વારા, કુદરતમાં બનતા બનાવો દ્વારા, જીવનસાથીના સૂચન દ્વારા વાત કરે છે. જે સાંભળીએ તેને જીવનમાં ઉતારીએ તો આપણે ધન્ય છીએ. આપણું સંતાન આપણને તેની સાથે બોલબેટ રમવાનું કહે છે.
આપણે આપણું કામ મુલતવી રાખી આપણા સંતાન સાથે રમીએ તો આપણે ધન્ય છીએ. ઈસુ ત્રીજો વિચાર જણાવે છે કે આપણે ચમત્કારનો આગ્રહ ના રાખીએ. ઈસુમાં શ્રદ્ધા અગત્યની છે. શ્રદ્ધા ચમત્કાર પર આધારિત ના હોવી જોઈએ. ચમત્કાર પ્રભુ હર ઘડી ના પણ કરે, ચમત્કારમાં શ્રદ્ધા એને પ્રભુમાં શ્રદ્ધા ના કહેવાય. પ્રભુ યોનાને ચમત્કાર તરીકે રજૂ કરે છે. યોનાનો ઉપદેશ અને નિનવેનો હૃદય પલટો. એ જ પ્રમાણે કોઈ વ્યક્તિ કે બનાવ આપણને શ્રદ્ધા મૂકવા મદદરૂપ થઈ શકે છે. કોઈક વ્યક્તિના જીવનમાં ખૂબ જ કડવા બનાવો બન્યા હોવા છતાં એ વ્યક્તિ ઈસુને વળગી રહે, આ વ્યક્તિ આપણે માટે ચમત્કાર રૂપ છે. આ વ્યક્તિ આપણને પ્રભુમાં શ્રદ્ધા રાખવા પ્રેરણા આપે છે. ઈસુનો ચોથો વિચાર આપણી એક કહેવતમાં સમાયેલો છે, જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. બીજી પણ કહેવત છે, જેને કમળો થયો હોય એને બધું પીળું જ દેખાય. સૃષ્ટિ તો એની એ જ છે, છતાં કોઈકને સૃષ્ટિમાં સૌંદર્ય દેખાય છે તો કોઈકને સંઘર્ષ દેખાય છે. સૃષ્ટિ બદલાતી નથી, દ્રષ્ટિ બદલી શકાય છે. ગ્લાસમાં પાણી છે, એક ભાઈને ગ્લાસ અડધો ખાલી દેખાય છે, બીજા ભાઈને એ જ ગ્લાસ અડધો ભરેલો દેખાય છે. પહેલો ભાઈ નકારાત્મક દ્રષ્ટિ ધરાવે છે અને બીજો ભાઈ હકારાત્મક દ્રષ્ટિ ધરાવે છે. પ્રાર્થના કરીએ કે પ્રભુ આપણને હકારાત્મક દ્રષ્ટિની કૃપા આપે.